નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારે ખેડૂતોની સહાય પેકેજથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપ અને ખાંભા વિસ્તારમાં ઇકોઝોન લગાવવા બાબતે ધરણા યોજવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે. કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારે ખેડૂતોની સહાય પેકેજથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપ અને ખાંભા વિસ્તારમાં ઇકોઝોન લગાવવા બાબતે ધરણાનું આયોજન કર્યું હતું. ધરણા દરમિયાન સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, વિરજી ઠુમર, ડી.કે. રયાણી સહિત કોંગ્રેસ સમિતિના પ્રમુખો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરણા બાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા સરકારને વહેલી તકે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે. અતિવૃષ્ટિમાં 21 જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી. અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે. કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું. નવા વર્ષની અંદર 30ના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે, પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને આ કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.